જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને આપણે રોજ રસોડામાંથી સ્ટાર્ટ થાય વિડીયો. અને જો હું બનાવું છું રસોઈ, તો રસોઈમાં આપણે જો મસ્ત ફુલાવર બટેકાનું શાક મૂકી દીધું છે. હું ખાઉં છું સીવડું. બરાબર, પેલા હું ખાઈ લઈ. સીવડું ખાઉં છું. ધ્યાના એ ક્યાંક આવી છે, ક્યાં ગઈ ધ્યાના? અહીંયા પ્રતિકભાઈને ઘેરે છે, મજા નથી એટલે. અને કુનાલને હવે આજનો સ્કૂલનો છેલ્લો દિવસ છે. હવે આની પછી 3-4 દિવસ રજા પડશે વાસવાની. હા, પેપર દેવાના. જો ધ્યાન આવી ગઈ. જય માતાજી, જય માતાજી, જય ભોળાનાથ. જય ભોળાનાથ. હા, જો ધ્યાન આવી ગઈ સ્કૂલેથી. કા એ કુનાલની સ્કૂલ છે ને એમાં જ જાય. હા, ત્યાં જશો ને. જમવાનું હતું ને તમારે? શું હતું જમવાનું? ખમણ, બે લાડવા, અંતર પૂરી ખાધી ને બટેકા. એવું ખાધું? હા, જો આ સ્કૂલે જમવાનું હતું ને આજે બધાને વિદાય. ચોકલેટ ખાધી. અરે વાહ, મજા આવી ગઈ ને તઈ. તારે કાલે જવાનું ને પાછું સ્કૂલે? ધ્યાન જવાનું છે. કુનાલને હવે નથી જવાનું. કુનાલને હવે પેપર શરૂ થશે એટલે આજે વિદાય સમારંભ હતો. બધાને ફોટાને એવું પડશે ને જમણવાર હતો. તો કુનાલ જો બસ આગળ 12, 12:30, 1 વાગે બી આવશે. સીધું પેપર દેવા જ્યાં નામ નીકળે ત્યાં હવે દેવા જવાનું હોય. બરાબર, એવી રીતના છે. ચાલો આપણે 12 આંટા મારી લઈએ. આજે છે મંગળવાર, તો હું રહીશું મંગળવાર મોગલમાંના. આજ દર્શન કરવા મોગલમાં જઈશું આપણે. મસ્ત જો મીઠું, જો મીઠું 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 ખંજળ કરે. તડકા નીકળી ગયા ફૂલ. એવું છે. તો આજે મંગળવાર રહ્યા છે આપણે માતાજીનો. એટલે હું એક ટાણું છે ને બપોરે ખાલી લઉં. સાંજે પછી મારે કાંઈ બહુ જમવા ન જોઈએ એટલે સાંજે તો પછી જે હોય ને હાલે, ન કરી તો હાલે. બરાબર, તો હવે એવું છે. અત્યારે તો કરવાનું છે એક ટાણું મારે. તો મારી હાથે રોટલો કરી નાખું ને અને બે બાકી રોટી કરી નાખું. ચાલો બધા એક ટાણું કરવા જમવા જે કહેવાય. બરાબર, દાળ ભાતને એવું નથી કર્યું કેમ કે બહુ કંઈ ખાવાની ઈચ્છા નહોતી. 2-3 જણા જતા એટલે તો દાળ ભાત આપણે કાલે કરશું એમ કરશે. તો એવું છે. બસ આવી રીતના આપણે હાલે છે. ને હવે આપણે સાંજના જવું દર્શન કરવા. શું છે લે એને પંખો કરવા ધ્યાન. તો જો ધ્યાનાની બે મોબાઈલ જોવે ભાઈ બેન બી. વિડીયોમાં નહીં આવે ના પાડે. એવું છે. કુનાલ જો હવે આવ્યો તો ના નથી આવ્યો. અને આ ઓલી સાવી ખોવાઈ ગઈ હતી ને તો એ તો પછી મળી જ નહીં. ગાડી મૂકીને પછી એ હતા ઓલા વિડીયોમાં મેં કીધું તેમ. અને ગાડી મૂકીને પછી તો એ હતા બે ભાઈ. સાવી તો કાંઈ મળી નથી. બીજી સાવી લગાડી દઈને હવે લઈ આવશે ઘેરે. કા બનાવડાવી પડશે એવું છે. ચાલો હવે આગળ પછી વિડીયો જોતા રહેજો. અને મસ્ત નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાની એક કોમેન્ટ કરી નાખજો. તો જો આપણે બનાવવા મળ્યા છીએ રોટલી. આજે તો સામે રાખ્યો છે પર આવે એવું હાસું. મસ્ત મસ્ત. હાલો ગરમ ગરમ જો રોટલી બનાવવા મળીશું. હાલો બધા ગરમ ગરમ રોટલી ને ફુલાવર બટેકાનું શાક ખાવા. બીજો ફુલાવર તો આવ્યા નથી. મારે બનાવવાનો છે રોટલો. આપણે કાંઈ રોટલી નથી ખાતા એટલે મારે રોટલો કરવાનો છે. મસ્ત મસ્ત ફુલાવર બટેકાનું શાક અને રોટલી. હમણાં તો શું છે કાંઈ બીજું તો બનતું નથી. અને કાંઈક ને કાંઈક વાર તો આવી જ જાય. મારે અઠવાડિયામાં 1-2 વાર રહેવાના જ હોય. આમે બધું તળેલું ને એવું ઓછું ખવાય તો સારું. મસ્ત મસ્ત આપણે રોટલી બનાવવા મળે. મારે છે સ્ટેન્ડ હતું પહેલાં, સ્ટેન્ડ તૂટી ગયું છે નહીં. જો આપણે રોટલી બનાવી છે પછી મારે સામે મૂકવો પડે. પાળી છે ને બારી શિયાળે થોડો ઘણો વિડીયો ઉતરી જાય ને પછી કાંઈ લાંબો વિડીયો બનતો નથી. એટલો તો માણ બને એવું થાય. ચાલો હવે ભગવાનને થાળી ધરી દઈ ને પછી જમી લઈએ. તમે જમી લીધું બધાએ કે નહીં કહેજો બધા. બરાબર, અમારે આજ મોડું થઈ ગયું છે થોડું. કુનાલને લેવા ગયા ને ગાડી અહીંયા પડી છે એટલે આજે થોડુંક મોડું થઈ ગયું છે. 12:30 તો કમ્પ્લીટ હોય. 1 વાગ્યે જમીન ઊભા થઈ જાય. ચાલો હવે તો 5-6 રોટલી રહેશે બનાવી નાખી. ફટાફટ રોટલી જમી લઈએ. ધ્યાન બેન તો નીચે વી ગયા છે. અને આજનો મસ્ત સુવિચાર છે. કાલે એક તો હું ફ્રી થાવ ને પછી હું કહીશ. બરાબર, આપણે કેલેન્ડર લીધો તેનો ઉપયોગ તો કરીએ.
શું સુવિચાર સારા સારા આવે, કોકને બે બધું જાણવા મળે થોડું ઘણું. ચાલો હવે પછી મળીએ. તો જો આપણે ઓનલાઈન જો બહેણી મગાવી છે બધી મસ્તીની, ધોઈ એક એક ધોઈ નાખી, ધોઈ મૂકી દીધી. અને આવા ઢાંકણા છે જો, ચાવલ બધી વસ્તુ ભરી છે, આપણે ભરી દઈએ પછી બતાવીએ કેવી લાગે એ. તો 12 નંગ છે. પણ જો 5 સાડા 5 થઈ ગયા ને પાણી નક્કી તો આવી દઉં નાસ્તો કરવા. સા દૂધ બનાવી નીખાશે. અને જો આપણે બતાવી દઉં બધી બહેણી લીધી હતી, જો કેટલી મસ્ત મસ્ત લાગે ને બધી બહેણી. જો આપણે એક ખરથી લઈ લીધી, 12 છે ને, કેવી લાગે બધા કહેજો બરાબર. ઓનલાઈન મગાવી હતી ફ્લિપકાર્ટમાંથી. ચાલો હવે રોટલી તળી નાખું, કોનાલા થોડીક ઢીલી ભાવે. ચાલો બધા નાસ્તા પાણી કરવા. મારે તો આજ મંગળવાર છે, છોકરા ચા ને રોટલી ને કરી દઉં. તો હું ધ્યાન આજો આવી ગયા મોગલમાન મંદિરે. ધ્યાન સડી નથી શકતી, બે જા. હા પડતી નહીં હો. આ બધા જો આ બાજુ નિશા નિશા છે, ના ના છે. મજા આવે ને ધ્યાના? આજ હું ધ્યાના બે જ આવ્યા કા તેની પ્રસાદી. તો હું ને ધ્યાના પ્રસાદી લઈ કાજે ને, લઈ લે એક વાટકો લઈ લે. હા ડોગી છે આપણે બનાવી રહ્યા છીએ આલુ પરોઠા. બધા બની ગયા, હવે એક જ બાકી છે. હું તો આવી રીતના બનાવું છું, ફટાફટ બની જાય. કાકો કેમ ગયું એવા લીધા, જો એ બની ગયેલા છે. બતાવી દો. હાલ જો મસ્ત મસ્ત આલુ પરોઠા છે ગરમા ગરમ. તો એક છેલ્લું રહ્યું મારે ખાવાના છે ચક્કરિયા. કુનાલ જો આલુ પરોઠા કા કુનાલ કાંઈ જતી થાય હું ભાઈ. જો આપણે હવે જમવાનું થઈ ગયું છે. અને હવે છેલ્લું એક પરોઠું છે. હવે છેલ્લું પરોઠું બનાવી નાખીએ મસ્ત મસ્ત. અને જો કુનાલી જમવા બેસી ગયો છે. કાકુના બેસી ગયો જમવા. હવે એને દહીં અને પરોઠા ખાય છે, જેને જે ભાવે. અને મારે મંગળવાર છે એટલે હું ખાઈશ ચક્કરિયા. ચાલો બધા જમવા. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. આવજો બધાને. જય માતાજી, જય ભોળાનાથ.